હેલો સ્ટુડન્ટ, તમારી કેમેસ્ટ્રીની બોર્ડ 2025 એક્ઝામિનેશન છે, તો એના માટે કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર તમારે ધ્યાન આપવું જોઈએ. છેલ્લા દિવસ છે તમારી પાસે, તો ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરીએ આપણે. સો ફર્સ્ટ, ફિઝિકલ કેમેસ્ટ્રી. તો ફિઝિકલ કેમેસ્ટ્રીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ્સ એન્ડ સમ્સ માટે લોગેરિધમ પર એકવાર તમારી નજર ફેરવવી જોઈએ. સેકન્ડ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ઇન જનરલ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ પર વધારે ધ્યાન આપજો. સેકન્ડ, જેનું વેઇટેજ 60 માર્ક્સ જેટલું થઈ શકે છે 100માંથી, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં બે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વન ઇઝ નેમિંગ રિએક્શન. જેટલી બી રિએક્શન્સ નેમવાળી છે એ પરફેક્ટલી થરલી કરી જાઓ. સેકન્ડ, 2 to 3 મિકેનિઝમ્સ, SN1, SN2, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એવરી રિએક્શનમાં જ્યાં બી કોઈ ડિફરન્ટ નેમ વાળું કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ્સ પર ખાસ ધ્યાન આપો. અને જે મોટા કમ્પાઉન્ડ છે એમાં સિગ્મા એન્ડ પાઈ બોન્ડ, તો બેઝિક કન્સેપ્ટ નેમિંગ રિએક્શન, SN1, SN2 એન્ડ કમ્પાઉન્ડ, તો આટલા ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. બાકી કેમેસ્ટ્રીના જે બાયોમોલેક્યુલ ચેપ્ટર છે, કોઓર્ડિનેટ છે, બહુ પ્રોપરલી લાઇન ટુ લાઇન રીડ કરવાના છે. અને જે ઇમ્પોર્ટન્ટ ટેબલ્સ છે, જેટલા બી ટેક્સ્ટ બુકમાં ટેબલ્સ છે, એ પરફેક્ટલી એની એવરી લાઇન લર્ન કરી લેજો, બીકોઝ ત્યાંથી MCQ આવવાનો મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે તમારા માટે. સો ધીસ ઇઝ ધ એડવાઇસ બાય માય સાઇડ. એન્ડ જે બી તમે અત્યાર સુધી પ્રિપેરેશન કરી છે એના ઉપર કોન્ફિડન્સ રાખજો. વધારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમને જેટલું આવડે છે પહેલાં કમ્પ્લીટલી અટેમ્પ્ટ કરો. નથી આવડતું એના માટે પછી ટાઈમ આપો, બીકોઝ તમારી પાસે 3 કલાક છે ને 3 કલાક તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. સો તમારી જાત ઉપર કોન્ફિડન્સ રાખો. ગીવ યોર બેસ્ટ એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.